આજનો આપણો દિવસ છે ત્રીજો, તો આજે છે ગુરુવાર, તો આપણે જવાનું છે ધૂળકોટિયાળા ભૂતળાજા ભાઈ. તો આપણે કરણભાઈ ને ફોન કરી દીધો, કાલે તો હું ના ગયો. હવે આજે અહીંયા આવે કેમ કે મારા ઘર ભાઈ થી ઓરવું પડે, એટલા માટે ચાલો તો આપણે તમને બતાવું કરણભાઈ ને. ચાલો હવે કરણભાઈ ભાઈ જઈએ આપણે. આપણા કરણભાઈ આવી ગયા. બહુ મોડું કર્યું ભાઈ. ચાલો આપણે હવે ગાડીમાં બેઠી જઈએ. બહુ વાર લાગી જાય ભાઈ. ચાલો આવવા દો કરણભાઈ. અડધી કલાક આવી ગઈ આપણે ઊંડાની શાક માંગી. તમે જોઈ શકો છો આજે આપણા ઊંડા શાક માંગી. અહીંથી સીધા સીધા ડાયરેક્ટ ધૂળકોટિયા રસ્તો આવે. આવી ગયો આપડા ધૂળકોટિયા રસ્તો. હલો કરણભાઈ વાળી લ્યો. આ મંદિર આવી ગયો આપણે. આગળ જવા દો કરણભાઈ રસ્તા. આગળ ના એટેરી ભૂતળાદાનું મંદિર. આ ગેટ છે એનો. હાલો તો હવે હું આપી દઉં મારા કરણભાઈ ને ફોન, કેમ કે આપણે તો ધૂળકોટિયાળા ભૂતળાદા ભાઈ પૂછી ગયા. પણ હવે આપણે તો બોલતા ઓછું ભાવે, તો આપણે કરણભાઈ ને ફોન આપી દઈએ, કેમ કે ગાડી આગતા હોય એટલે ફોન મારી ભાઈ. તો હાલો આપણે કરણભાઈ ને ફોન આપી દઈએ. કરણભાઈ આલ્યો ફોન. આવો લાવો. ચાલો આપણે હવે અત્યારથી બોલવાનું કહી દો ચાલુ. હાલો હવે જઈએ ભૂતળાદાના મંદિરમાં. શીખલો બોલે પણ પછી ઘડીએ ઘડીએ થાકી જાય મારો ભાઈ. આપણે ગાડી આગતા હતા એટલે મેં કીધું ઘડીક બોલો તો સારું લાગે. જે ધૂળકોટિયાવાળા ભૂતળાદાદા, અહીંનો હાસ બહુ મોટો છે. તમે પણ જરૂર આવજો દર્શન કરવા. જય ભૂતળાદાદા. ભૂલી ગયા છે સિગરેટ, એટલે મોકલો છે સિદ્ધાર્થને સિગરેટ લેવા. ભૂતળાદાદા માટે જાય છે તો લઈને આવી ગયો સિગરેટ. ચાલો તને તો માન મેકલો માની જાય એટલો બનાવવો પડે. આવ્યો લેવો. હા ફરી લેવો બે. હાલો હાલો અંદર. હા ચાલો તો આપણે જઈએ દર્શન કરવા માટે અંદર. જય ભૂતળાદાદા. આજે ધૂળકોટિયાવાળા ભૂતળાદાદા. લાવ તો સિગરેટ લાવી તો લાવ. લાવ સિગરેટ પીવડાવી. આપણા કરણભાઈ દાદા સિગરેટ પીવડાવે અત્યારે. આપણા પ્રિન્સભાઈ એ તો ભૂતળાદાના ભક્તિમાં લીન થઈ ગયા અત્યારે આવીને. તો રહેવું જ પડે આમાં. આપણા કરણભાઈ આપણે દાદાને સિગરેટ પીવડાવી દીધી. હવે સીધા પીવડાવે છે. આ છે આપણો ભાઈ ફ્રી. હર હર ભોલે. જય ગણપતિ બાપા. બધી તે પેલા બધા પ્રસંગમાં ગણપતિ દાદા જ આગળ હોય. ચાલો હવે આપણે જઈએ ખેતરપાળ દાદા એ બાજુમાં. આજે ખેતરપાળ દાદા. જય ખેતરપાળ દાદા. ચાલો હવે આપણે તો દર્શન થઈ ગયા છે. હવે જઈએ બહાર. અહીંયા વર્ષમાં એકવાર બહુ મોટો માંડવો થાય છે આ જગ્યા ઉપર. બહુ પબ્લિક હોય અહીંયા. આ છે મંદિર. હવન પણ થાય ને માંડવો પણ થાય. હા બે રખડે છે આમ છે. હા નારિયેલ ભાગવાનું. હે નદીએ જવું કાલની જેમ. જાય હાલો. અહીંયા પાણી નહીં હોય ભાઈ. હા મગરે નહીં લાકડી. નાથી નદીએ જવું. નાથી નથી જવાનું ઓલી ડેમે જાય. ના ના ડેમે હાલી ભાઈ તું. ના જ મજા આવે. દાદા ને એટલું સાથ છે, કોને ચંપલાય નથી પીરત તો કાંટાય નથી લાગતા.
લે આ ચપ્પલ ભૂલી ગયો છે ભાઈ. હા જય પોતાના ડેમ નથી, નદી છે, મને ખબર છે. ચાલો હવે આપણે દર્શન થઈ ગયા. હવે જઈએ આપણે સિદ્ધાર્થભાઈ ફરમાઈશ એમ છે કે નદીએ જવું. ચાલો અહીંયા જોતા આવીએ હું પોઝિશન છે. હાલ ભાઈ હવે તારે જ ગાડી આખી વળીએ. હાકો ગાડી આપણો. ચાલો આપણે ગાડીમાં બેઠી જાય. આપણે તમને ખબર તો છે વચ્ચે જ બેઠીએ એટલે પડીએ ને એટલે મને વળી બીક લાગે. ગાડી આવડતી નથી પાછી. હા આપણે કાલની જેમ પડ્યા થઈ ગયા તાન ટીકડા. આખો રસ્તો છે અહીંયા. પાણી તો છે પણ આ ગટર નું પાણી લાગે. હા પાણી તો છે પણ બહુ સુગંધ આવે છે. આમ બસ હાલે ઉતારવા કે પડી ગયો. હા ભાઈ મેં તમને કીધું એમ હેવી ડ્રાઈવર જ છે. આ ગાડી મારી નથી ભભરાવા જ કરી યારી. એની એક્સેસ હોત તો ગાડી ધીમે ધીમે આવતા. બા લે રાખી દે હાલતા વયા જાવ. વાહ બા એની એક્સેસ હોત તો આ ખૂણામાં બેસીને હલાવો. ચાલો હવે આપણે આવી ગયા છે તણે તણ નદી. અહીંયા પાણી છે પણ કાલ જેવું નથી. છે પણ નોર્મલ છે. ચાલો અહીંયા આપણે આ તો આખી નદી કેરોસન વાળી છે. હાલો લેતા આવો કેન ભરી ભરી નાખીને કરે. કેરોસન ગામમાં બંધ થઈ ગયું પણ અહીંયા તો આખું ભર્યું. અહીંયા વગરે હા અત્યારે ઉઠી હોય. પાણી બહુ ડેન્જર છે, નાવા જેવું નથી. બે રખડે છોકરા તડકો છે. આવા પાણીમાં નવાય એટલે મજા આવે. આખો દી ગંધાય નહીં આવવાનું. આમાં કેમ મન થાય એકચ્યુઅલીમાં નોટ થાય. હવે આગળ રસ્તો પૂરો થઈ ગયો તો ખાઈમાં જવું હોય તો વયા જાય. બાકી રેવાય કાંઈ સીધું નાવા. અહીંયા ઉગેલા છે કમળ. આ કમળ આમાંથી ચોરાઈ ગયા છે. કમળ ઉગેલા તો સહી વાત સાચી છે, ચોરાઈ ગયા. હવે આપણે અહીંયા નદીનો વ્યૂ લઈ લીધો. ઓહો અને શું કહેવાય? જીવડા. જીવડા તો બધીને જીવડા કહેવાય. જીવ જંતુ નાના હોય ને જીવડા. હવે નામ તો આવડે ને ભૈડા હોત તો નામ આવત. આપણે પેડે ગાડી અને આપણે પાછા હાલતા હાલતા વયા જાય. ના જેમ આવ્યા એ જાય છે પૂરી પૂરી છે. જો જેટલા તને બોલાવે જોઈ જો જેટલા તારી શીતલાની ફ્રેન્ડ લાગે છે. હાલા ભાઈ હાલ ગાડી કાઢો. હવે આપણે દર્શન થઈ ગયા. સીતાભાઈ ઈચ્છા પૂરી થઈ ગઈ નથી જોવાની. હવે આપણે જવાનું છે ઓફિસે. અમે ગાડીમાં બેઠી ગયા છે. હવે જવાનું છે આપણે ઓફિસે. ભાગા ભાગા સદીઓ સે જાગા ખાના હોતે આવી ગયો સીધા આવી ગયો. આપણા ગાડી રે. હા હા મારી લુક આપે જવાય. હા હા આપણે બધા હતા આવ્યા એમ પાછા વયું જવાનું છે. આજ રસ્તે આ છે ધૂળપટિયા વાળા પુતળા હતા. જય પુતળા દાદા. પાછા હતા ઈ રસ્તે આવી ગયા આપણે ઉનાની માર્કેટ. અહીંયા અત્યારે ટ્રાફિક બહુ જ હોય. જોઈ શકો છો તમે. આપણે ચડી ગયા હાઈવે ઉપર. આ રોડ બે દીમાં રોડ બની જશે 1 નંબર. પછી આ ગાડી આપણી આખે 100 ઉપર. અહીંથી જવાય સીધો ટાવરે. પણ ટાવરે રસ્તો બને છે એટલે આપણે અહીંથી વાળી લઈએ ગાડી.
અહીંયા તો ટ્રાફિક બહુ જ હોય કેમ કે રસ્તો એક જ ચાલુ છે એટલે ટ્રાફિક થવાની જ છે. ઓહો અહીંયા ફૂલ ટ્રાફિક છે અત્યારે કેમ કે રસ્તો એક જ ચાલુ છે એટલે ટ્રાફિક તો થવાની જ છે. રસ્તો તો ફૂલ જામ છે. હવે અમારે નીકળવા માટે તો વાત જોઈ જ પડશે. હા ભાઈ તળાવેથી જવા દે આપણે. ટ્રાફિક ઉનામાં બહુ જ થાય કેમ કે ઉનામાં ફૂલ પ્રગતિનું કામ ચાલે છે. રસ્તા બધા બને છે. શોર્ટકટ રસ્તો અહીંથી સીધો બહાર નીકળી જશે આપણે ટ્રાફિક નડીએ નહીં. આ છે આપણે ઉનાનું તળાવ. આ નીકળ્યા પાછા. આ તો સ્લીપ મારતા અહીંયા જેવા વેરાવર રોડ સીધે ઈટા જાવ તો પોડીના વેરાવર બધું આવી જાય. એટલું બધું આપણે જવાનું છે. આપણે અહીંથી વાળવાથી છે અત્યારે. આપણે જવાનું છે ઓફિસે. આપણી ઓફિસ એવી મામલતદારની સામે. આપણે ઓલી જેટી તમને તળાવ બતાવી આપણે ફરીએ અત્યારે. ઓહો આજે તો રસ્તા ભરી કાઢી. ઓહો અહીંયા આજે જ છે ટ્રાફિક. આ જે કાર બેરો દાદા અહીંયા આ આપણું તળાવ એ તમને ઓલી જેટી બતાવી જ છે. અને અન્ય રસ્તામાં ટ્રાફિક ચાલુ જ છે. આજે હાવણી ઘરવાળે આપણે તેડા ઓહો બુલેટ રાજા. અરે તળાવનો આખો આટો ભરી લીધો છે આપણે. હવે આપણે નીકળ્યા બહાર. આ છે આપણો ઉનાળો બગીચો. આ છે રુદ્રાજ પાર્ટી પ્લોટ. આવી ગયા આપણે પાછા હતા ત્યાં આજની રસ્તો જાય આપણો તીકણ વાગે ઓલી જાય ટાવરે. આ રસ્તો ચાલુ હતો આપણે ગાયગામાં પહોંચી ગયા. આ છે તીકણમાં આપણે દુકાન આવી મામલતદારની સામે ઓમ ગણેશ સુના. આવી ગયા છે આપણે રસ્તે ચડી ગયા છે. સીધા સીધા જાવ તો ગીર ગઢડા આવે. રસ્તામાં કેટલા બધી ગામ આવે પણ આપણે ગામનો એકચ્યુઅલીમાં નામ ના આવે. આપણે સીધા સીધા જવાનું આપણે એમ પણ ઓકે આપણે તો પૂછ્યા પીડી પડે છે એટલે આપણે ગાડી રાખીને ઓકે ત્યાં ફોન કરવો પડશે. ચાલો હવે આપણે ઉપર જઈએ. ઓફિસે પહોંચી ગયા છે. બતા હાલો ઓફિસ 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 ઓફિસ. ઓહો ઓફિસ તો બંધ છે. હા ભાઈ ઓગાને ફોન કર. યોગેશભાઈ આવે પછી અંદર જવામાં આવશે. અત્યારે અહીંયા 12 વીબા અહીંયા ચાવી લઈને વયા ગયા છે લોકો. એટલે કીધું એમ ચાવી ગયા યોગેશભાઈ ચાવી લઈને લઈને વયા જાય. ભાઈ અમારે અહીંયા તડકામાં બેહવાનું છે. તડકાનો બહુ કાળો પડી ગયો. તડકાના આગળ અંદર જાય એસી બેસી કરીને બેઠવું જ પડીએ. હવે આપણે બહુ મોટા રૂટમાં ગયા હતા એટલે થાકી ગયા. ડ્યુટી ગૌતમ આવે. હે ડ્યુટી ગૌતમ આવે. હાલો લે ચાલો આપણે અંદર ગળી ગયા. હવે એસી કરવી જ પડીએ કેમ કે તડકો બહાર બહુ જ છે. હાલો હવે કરો એસી ચાલુ. હા બેઠા આપણે હવે મોજ કરવાની છે અહીંયા. તો આપણે હવે મેં તમને કીધું એમ આપણા દિવસે આવી ગયા છે ગૌતમભાઈ. એની હારે આવ્યા છે આપણે હાર્દિકભાઈ. આ એસી ની મજા લેવા આવ્યા કે બેઠવા આવ્યા એ ખબર નથી. 16 ઉપર એસી ચાલુ છે. હા નવરી બજાર નો વર્તો છે તમે. એસી ની મજા લેવા આવ્યા હોય ઘેરે લાઈટ બિલ લો પડે. ઘેરે એસી જ નથી તો નાખી ગયો. આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ ઓમ ગણેશ ઓફિશિયલમાં બન્યા રહો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે મળીએ બીજા બ્લોગમાં. જય ગણેશ.